સુરત શહેરના ગીચ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રાહદારીઓને સુવિધા આપવાનો હેતુસર પોલીસ કમિશનરના સીધા આદેશ હેઠળ સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે વરાછા વિસ્તારમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં વરાછા પોલીસ, ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ જોડાઈ હતી. આ મોટી સંખ્યામાં હાજર ટીમે વરાછા વિસ્તારમાં મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી કરી હતી. ઝુંબેશમાં મુખ્યત્વે વરાછા બુટ ભવાની રોડ અને એલએચ રોડ પર કેન્દ્રિત હતી, જે દિવસ દરમિયાન ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય માર્ગો છે. રસ્તા પર આડેધડ પાર્ક કરેલી અને ટ્રાફિકને અવરોધરૂપ થતી અનેક ગાડીઓને ટ્રાફિક પોલીસે ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. રસ્તાની વચ્ચે રોક લગાવીને ઊભેલી અનેક લારીવાળાઓને હંગામી કેબિનોમાં પાલિકાની ટીમે કબજે કરી હતી. આ ગીચ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને કારણે લોકોને ચાલવામાં ભારે તકલીફ પડતી હતી. આ દબાણો હટાવી ટીમ પગપાળા ચાલતા લોકો માટે રસ્તો ખુલ્લો કર્યો છે, જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે. દબાણ હટાવવાની કામગીરીથી સાથે સાથે જાહેરમાં અનેક જગ્યાઓ પર ખોટી રીતે લાગેલા વ્યાપારી બેનરો અને પોસ્ટરો પણ હટાવવામાં આવ્યા હતા, જે શહેરની સુંદરતા અને જાહેર સુવ્યવસ્થાને અવરોધતા હતા. પોલીસ અને પાલિકાની આ મોટી સંખ્યામાં હાજર ટીમ દ્વારા આ ઝુંબેશને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.